મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન ફરી એકવાર ઉગ્ર બન્યો છે। ખોડ, અજીતગઢ અને જોગડ સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા। માળિયા બ્રાન્ચ કેનાલ પાસે બનાવાઈ રહેલા નાળાનો વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોનો આક્ષેપ છે કે પાણીના યોગ્ય નિકાલના અભાવે દર વર્ષે હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થાય છે। 2025 માં હાથમાં આવેદન પત્ર આપણે આપેલું હતું, તો છતાંથી પછી જે આ રોડ બન્યો અને આ નાલું મૂક્યું, આના પહેલા અહીંયા સિંગલ ભૂંગરું હતું અને અત્યારે હાલ આ રોડનું કામ રોડ જે પોળો કરવાથી એને ડબલ નાલા કર્યા છે। 3 નાલા માળિયા શાખાની આજુબાજુમાં મૂકેલા છે, તો અમરાપરનું પાણી, મયાપરનું પાણી, અજીતગઢની સીમ, જોગણ અને ખોડની સીમમાં પાણી ચોમાસે ભરપૂર પાણી આવવાનું છે અને જેટલી વાર આવેદન પત્ર દીધું એટલી વાર એવું કીધું કે થઈ જશે। અત્યાર લગીમાં કામ હજી ક્યારે રાજ્ય પક્ષથી ક્યારે થયું નથી। આમાં રાજકીય કોઈ પક્ષાપક્ષી નથી। અમે ખેડૂતના લક્ષ્ય તરીકે, ખેડૂતના હિત માટે આ અમારે આશરે અંદાજિત 3 નહીં પણ વધુ જગ્યા અમારી પડતર છે, હાવ બંજર કરી દીધી। તમે તમારી નજરે જોઈ શકો। કેટલા વર્ષોથી આ લગભગ કેનાલ આવી એટલા વર્ષથી રજૂઆત કરો? ઘણી દાન કરી, પણ આમાં રાજકીય પક્ષાપક્ષી નથી। અમે ખેડૂત તરીકે ન્યાય માગી છીએ। કેનાલ બંધાણી તે દીનું અમારી આ 3000 વીઘા જમીન હાવ પડતર રહે। 3 ગામને મોટું નુકસાન। નાલું સામે મંજૂર કર્યું છે, નાલું કરતા નથી। બીજું સીમ વચ્ચે નાલું મૂકી દીધું હોય અને એ પાણી બધું ઠેઠ હળવદ દ્વારા રોડ થી કરી અને સીધું બધું જ અમારી સીમમાં આવે। આયા ખેડૂતનો પ્રશ્ન એ છે કે 3000 વીઘા જમીનમાં આ નાલામાં પાણી રખડે, બરોબર। આ નાલું મૂકવાથી આ કાયદેસરનું નાલું અહીંયા નાનું હતું, અત્યારે એનું 3 ગણું કરી નાખ્યું એટલે અમારી સીમમાં 3000 ઉપરની જમીન બગડે અને આ 3 ગામના ખેડૂત છે, 3 થી 4 ગામના।